હાય એવરીવન. સો ટુડે ઇઝ ધ વર્લ્ડ બ્રેઇન ડે. છેલ્લા અમુક વર્ષોમાં બ્રેઇન હેલ્થ વિશે જેટલું ડિસ્કશન થવું જોઈએ, જેટલી અવેરનેસ વધવી જોઈએ, એ વધી નથી. સો આપણે બાળપણમાં જ્યારે નાના હોઈએ ને ત્યાંથી મોટા થઈએ, સ્કૂલમાં જઈએ, એજ્યુકેશન લઈએ, નવી વસ્તુઓ શીખીએ, નવી સ્કિલ શીખીએ, ઇમોશન્સ ફીલ કરીએ, એ બધું જ આપણા બ્રેનના થ્રુ થાય છે. સો આપણે ડે ટુ ડેમાં કરવામાં આવતી બધી જ એક્ટિવિટીઓ, હાર્ટનો કંટ્રોલ, લંગ્સનો કંટ્રોલ, બધો જ બ્રેનના થ્રુ થતો હોય. એના માટે બ્રેઇન હેલ્થ બહુ જ જરૂરી છે. ઓવરઓલ છેલ્લા અમુક વર્ષોમાં બ્રેઇનને લગતી બીમારીઓ વિશે ઓવરઓલ જાગૃતતા વધી રહી છે, પરંતુ છતાં પણ કોમન બ્રેઇન રિલેટેડ બીમારીઓ જેવી કે એપિલેપ્સી, સ્ટ્રોક, હેડેક, માઇગ્રેન, યાદશક્તિની બીમારીઓ જેવી કે ડિમેન્શિયા વિશે ઓવરઓલ અવેરનેસ એટલી બધી નથી. તો આજે આપણે એક પ્રણ લઈએ કે આપણને બ્રેઇનને લગતી જે કોમન બીમારીઓ છે, જે ઘણા બધા અંશે પ્રિવેન્ટેબલ છે, કે જેની તમને યોગ્ય જાણકારી હોય તો એ બીમારીઓને આવતી રોકી શકાય છે. હેલ્ધી બ્રેઇન કે બ્રેઇનની હેલ્થને પ્રમોટ કરવાના નુસ્ખાઓ શું? કે રેગ્યુલર એક્સરસાઇઝ, હેલ્ધી ડાયટ. એના સિવાય અમુક સ્પેસિફિક વસ્તુઓ જે બ્રેઇનની હેલ્થને પ્રમોટ કરવામાં હેલ્પ કરે, એમાં નંબર 1 છે 8 થી 9 કલાકની પૂરતી ઊંઘ લેવી. એના સિવાય સોશિયલાઇઝ કરવું, જ્યાં સારા વિચારોનું ડિસ્કસ થતું હોય, જ્યાં આઈડિયાઝ ડિસ્કસ થતા હોય. અને એના સિવાય અમુક પ્રકારની પઝલ્સ, સુડોકુ, આ બધી ગેમ્સ કે કોઈ નવી હોબી શીખવી, એ તમારા બ્રેનને ઇનફ સ્ટિમ્યુલેટ કરે છે સારી હેલ્થ જાળવો. આઈ વિશ યુ અ વર્લ્ડ બ્રેન ડે એન્ડ હેપી હેલ્થ ઓફ બ્રેઇન ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ.